દાદો કરશે, હારેલી બાજી તારી એ જ રે જીતાડશે. ઓ દાદાને આગળ કરી ડગલા તું ભરજે, ખૂટે જો હામ તો યાદ એને કરજે. તારું દુઃખ પી જશે, અરજી મૂકી તું જોજે. તારું દુઃખ પી જશે, અરજી મૂકી તું જોજે. હો ગનું કહે દાદા હાથ સદા રાખજે માથે તારો. ગનું કહે દાદા હાથ સદા. યે મરા રાતડી ગોમના મરા દાદા યલાઈ દેવી યે મરા દાદા યલાઈ પાશર ગરીબી જી હાલો આપણે સૌ માતાજીનો આલા દાદાનો મજરો કરવા માટે પધાર્યા છીએ. એટલે આ જે મિત્રો ઉભા છે પ્લીઝ, જગ્યા સરસ મજાની છે, એટલે તમામને મારે બે હાથ જોડીને વિનંતી છે. અને બીજી ખાસ નમ્ર વિનંતી એ પણ છે કે આપણા તમામ જમવા માટેના કાઉન્ટરો હવે બંધ કરવાની થોડી જ વાર છે. એટલે કદાચ કોઈ મહાપ્રસાદ લેવામાં બાકી હોય તો ઝડપથી આપણે કાઉન્ટર ઉપર જઈને પ્રસાદ લઈ લેશું અને ઝડપથી પાછા સભા મંડપમાં આવી જશું. ધન્યવાદ. મારી વર્ષી આવડી હીરામાં આવે હું આલો હાલેની ભૂમિ જો રેડી મેળવા જાઉં તો પેલા હાલેની હીરા મને તાકાત કરશે.
आरती नवरंगा मांडवे थाय आरती नवरंगा मांडवे थाय दिवड़ा जगमग जगमग थाय
એ પર ગુંજતું નામ અનોપસિંહ વાઘેલા ખમિયાણાના વતની કરશનભાઈ આપણી વચ્ચે લઈને પધારી રહ્યા છે એટલે એમને જોરદાર તાળીઓના અભિવાદનથી વધાવો. જય હો અનોપસિંહ વાઘેલા. ધન્યવાદ. હાલો. અરે રૂપાની ડાકલીને રૂપાની ડાકલીને હોનાની કામી રૂપાની ડાકલીને રૂપાની કામી આવડી જગ્યામાં છે બહુ કલાકાર આવ્યા છે તો આપણે હવનો વારો લેવા દેવાનો બાપ બહુ કલાકાર આવ્યા છે તો આપણે મારા બાપ આહલાની દેવીનો બે નામ લેવી તો હવનો વારો આવે અને હવનો હસાબ આવે બાપ એક ધમનું ધમે મારે લોહાર ભાઈ હાલો. આપણી વચ્ચે એવું જ ગુંજતું નામ અનોપસિંહ વાઘેલા બાપુ. આ બાજુ બાપુ પધારો. એ મિત્રો ખરા અર્થમાં આપણા સૌનું ગૌરવ છે. આવો આવો બાપુ આવો. એવા તમારા ને મારા એવો સુરો દાદાજીને કહી શકાય. તમે ને હુંજીના સાનિધ્યમાં બેઠા છી એવા આલા દાદાનો જો સંપૂર્ણ જો ઇતિહાસ કંઠસ્થ જે હોય ને મિત્રો તો આજે અનોપસિંહ વાઘેલા બાપુને છે મિત્રો. જોરદાર તાળીઓના અભિવાદનથી ધન્યવાદ. આવો બાપુ આવો. એક ધમનું રે મારી ધમનું તમે મારેલો હાથ પાલવ કરી પ્યાર ને મારા હિરિયા પાવાની તલજીની માલપા લાલવાની ફૂલવાની વાડીના જેવા ઉભા થયા તેની હિરિયાને એમ કે હિરિયા તારા પાસે દેવી હોય તારા પાસે ધર્મ હોય તો મને લાલવાદી ને મને ફૂલવાદી ને તારો દેવી બતાડવી પડે હો. અમારા દેવીપુરી ની સમાજ ની અમારા વાઘરી ખુલ્લો સાપ તેની પાવાની દેવી એમ કીધું કે હિરિયા કોઈ તારો ધણી નથી ને આવડી શક્યા માથે સતર રૂહાના માંથી તારું એક રૂહાડું ખાડું થવા દઉં તો મને પાવાની દીવી ને મને તાજમ ભરતો નહીં ઇના ઘોડે મારા બાપ આહલાની દીવી ઈ ચોટેલાના ડોંગર માથે લાલવાદી ફૂલવાદી જેવા જો વાદીડા ઉભા થયા હોય અને મારા બાપ આહલા માથે વાદીડો વાત માટે મારા દાદા લાની ટપોરણ નાગણી તને ટપોરો મરાય નહીં મારી માસા મુંડા તને ટપોરો મરાય નહીં મારા બાપા લાની દીવી તને ટપોરો મરાય નહીં હા મળી હા
એક દી તને લીમલીની જગ્યાની તને માયાયું લાગી મારા બાપ આહલાની દેવી તને આ જગ્યાની તને માયા લાગી ઓરો નબળો ભાગલો ઓછી મુનિયો રેડી મેલવા જાઉં તો મને આહલાની દેવીને મને તાજમાં ભરશો નહીં શાહ પર નું તને પાથરવા હું લાગ્યું મારા બાપ આલાની રવા દે તારે આવના નવરંગાની માયા મેલવા જશો એ મારી ઝૂક જાય ઝૂકનો પાયો જાય મારા બાપ આલાની દેવી આવડી લીલી જગ્યા માથે તારે હોશાબાઈ નું ગોર્યો આવડી નબળી વસ્તી નું કાંડું ઝાલી તું ઊભી રહી તો હાલો હાલાની દેવી એક વાત માંડે કે બડા ઝૂક જાય ઝૂકનો પાયો જાય જો મારી વસ્તી નું નબળું પાન્યું તો ઝાલી નું રોજ રેડું મેલવા જાઉં તેને મને હાલાની દેવીનો મને તાજબ નો પૂછો નબળો ભાગલો વસી મુડીએ વરતો આ મારી હા એટલે તને વાર્તો આનો મારી ઈ કમિયાડાની જગ્યામાં મારા દાદા આલે હા મારી તને તાલી ના ઈસો કાની દેવી આમડે હા સહના મુને ઢૂંઢેલવા મને હાલાની દેવીને મને તાજમાં ભરશો લોને મારી નાજ મારી વસ્તી મને ઓશિયાળો ટપોરો મને હાલાને વાહમો લાગ્યો મને ઓશિયાળું આવડું મને હાલાને વાપવું લાગ્યું ઓશિયાળું આવડું રેઠું મેલવાનું કે મારી વસ્તી મારી નાખો મારા હાલાનું ઓશિયાળું તો આવડું રેઠું મેલવા દઉં તેને મને સાંભળને તાજબ ન પડશો મારી સોટીલાના ડુંગરા વાળી તને ટપોરો મરાય રે 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 હે મારા દાદા આહાની દેવી આ એક જણની બોલી સચિન એક જણ બોલી સચિન
આપણે હવે એક ઝીલણી નાનું મોટું બોલીને પછી આપણે ઊભું થઈ જાવ. ઘણા કલાકાર છે બાપ. એ ઉડતો જાય, ઉડતો જાય, ઘૂમતો જાય, ઓલા લીમલી ગામમાં જાય, ઓલા 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 લીમલી ગામમાં જાય. મારા દાદાના ટોટલે બોલે બોલે સાંભળ માતાના ટોડલે બોલે બોલે
વીજળી સાસવાળો બોલે મોરલો એ મારા દાદા લાલાની દેવી 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 દાદા યાના વારી દેવી રે દાદા યાના વારી જગ્યા માટે અમારા ઓગરીજા કુલનો એક હસાબ હતો, અમારા ઓગરીજા કુલનો એક વડાડ હતો, અમારા પાવળિયા કુલનો એક હસાબ હતો અને આ દી મારા બાપ આહલાની દેવીએ એવડો હસાબ રાખ્યો. ધન છે મારા બાપ આહલાની દેવીનો બાપ ઝાઝા ઘડી ધન ઘડી ને ઝાઝા ધન બાપ કે વર્ષી ઘડી દેવીનો એવડો હસાબ રાખ્યો. બોલો હા દાદાના નામની જય, બોલો વર્ષી દાદાના નામની જય, બોલો માંગણ દાદાના નામની જય. ઓ બાપા હો કલાકાર આવી આવડો લાવો લઈ શકો બાપ. કાલુ વાલુ નો આવડ્યું બાપા, ગાદુ બાપા ધન ઘડી બાપ. વાહ સચિનભાઈ વાહ, ખૂબ જ આપણને મોજ કરાવી. પણ અમારા વિનંતી છે કે અહીંયા સોલંકી પરિવારના તમામ ભુવા અને પઢિયાર અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. પણ હવે પછી જ્યારે આપણા કલાકાર મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને એવા જ અનૂપસિંહ વાઘેલા બાબુ પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. મિત્રો આપણા સૌનું સદભાગ્ય છે ત્યારે તમામને સાંભળવા છે. પણ હવે જેને હું અહીંયા જે ચામુંડાના ભુવા હોય તો માત્ર એક ભુવા નહીં પણ જેટલા ચામુંડાના ભુવા હોય ને બાપલા એટલા ભુવન પટિયાર આવી જવાનું. મેલડીને ભુવા હોય તો ભુવન પટિયાર આવી જવાનું. કોઈ નરસંગ 84 ખાતું ધૂણતો હોય બાપ તો જેટલા નરસિંહના ભુવા હોય એટલે કારણ કે આપણે આજે આપ જોઈ શકો છો ઓલ ઓવર ગુજરાત નહીં પણ મુંબઈમાંથી પણ જે મિત્રો અહીંયા વધાર્યા છે સોલંકી પરિવારના સુરાપુરાવાના આંગણે, ત્યારે અહીંયા આશીષભાઈ નોટરી એડવોકેટ એવો ભાવ છે કે તમામ સ્ટેજ ઉપરના જે કલાકારો છે એ આજે આપણા સૌ અતિથિ દેવો ભવજીને કહી શકાય કે મહેમાનોને માન બાપુ, મહેમાનોને માન દલ ભરી દીધા એ મેળી નહીં મશાણ કે હાચું હોરઠિયો ભણે. આવા મોઘેરા મહેમાનો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એવા આશીષભાઈ નોટરી એડવોકેટ દશા અને એમનો આગ્રહ એવો પણ છે કે સાથે કલાકારોનું જ્યારે મારે સન્માન કરું છું સાથે મારા ભાઈ શ્રી કરશનભાઈ પણ સાથે જોડાય એટલે બંને ભાઈને વિનંતી કરીશ કે પ્રથમ એવા આપણી વચ્ચે ગુંજતું એવું નામ અનૂપસિંહ બાપુ વાઘેલાને હું વિનંતી કરી વેલકમ બાપુ અહીંયા પધારો પહેલા. અને મિત્રો જોરદાર બિહાન તાળીઓના ગુંજારાઓથી આપણે તમામ કલાકાર મિત્રોને વધાવીશું. મિત્રો આશીષભાઈ નોટરી એડવોકેટ શ્રી દશા સાથે એમના ભાઈ શ્રી કરશનભાઈ પણ જોડાયા છે. મિત્રો ખૂબ જ એક સાંભળવાનો લાવો છે અનૂપસિંહ બાપુને. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત ભાઈ શ્રી ખૂબ ખૂબ ધન્યવાદ. બેન્જો માસ્ટર ખૂબ જ સરસ મજાના સૂર જે આપી રહ્યા છે એ ખૂબ જ ડાક ડમરૂની અંદર ગુંજતું નામ જીને કહી શકાય એવા ભાઈ શ્રી અમૃતભાઈ સોલંકી ને વિનંતી કે ઝડપથી અહીંયા આવશે અને એમનું ઝડપથી આપણે શાલથી સન્માન કરીશું. ધીમું ધીમું રીધમ આપો. ખૂબ સરસ. રમેશભાઈ બારોટ શાયલા તેઓને વિનંતી કરીશ ઝડપથી જેના નામ બોલી આગળ આવી જશે કે સરસ મજાની અહીંયાથી જે ટેલિકાસ્ટ જે આખા કાર્યક્રમ જે થઈ રહ્યો છે એટલે મિત્રો એવા રાજાશ્રી ફોટોગ્રાફી લાઈવ જોનીભાઈ સોલંકી લાઈવ પ્રસારણ જે કરી રહ્યા છે એટલે એમને પણ જોરદાર તાળીઓ. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત રમેશભાઈ આવી ગયા ને? ઓકે, અરવિંદભાઈ વિનંતી કરો. અરવિંદભાઈ ઝડપથી અહીંયા પધારશે. અરવિંદભાઈ ના હોય તો રમેશભાઈ સોલંકી ઢોલી ઝડપથી અહીંયા ઉભા થશે. મિત્રો જામ રમેશભાઈ ઢોલી. અરવિંદભાઈ આવી જાવ બાજુ ઝડપથી. અરવિંદભાઈ આવો. વેલકમ. અરવિંદભાઈ ઝડપથી પધારશે. એ ખૂબ જ આ તમામ કલાકારો જે છે મિત્રો અરવિંદભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. યોગેશભાઈ તબલા વાદક યોગેશભાઈ ઝડપથી. બળદેવભાઈ ઝડપથી ઊભા થશે અને ઝડપથી આપણે અને કેતનભાઈ વસ્તડી વાળા, રાહુલભાઈ સોંદરવા, કેતનભાઈ વસ્તડી વાળા, રાહુલભાઈ સોંદરવા
ઝડપથી મિત્રો સાલનું આપણે ઝડપથી એમના વધામણા કરી લેશું અને ત્યારબાદ હવે જે અહીંયા કલાકાર મિત્રો બેઠા છે એમને ઝડપથી આપણે તમારા સોલંકી પરિવારના જે આ પાવડિયા જે છે એમને પણ આપણે ઝડપથી સાલ એમને અર્પણ કરી દઈશું અને જોરદાર તાળીઓના ગુંજારાઓથી હવે જે ભુવાને અહીંયા બોલાવવામાં આવે મેં કીધું એમ કે ચામુંડાને ભુવો છે એ મારા બાપલા આપણે સૌ એવા દાદાના સાનિધ્યમાં બેઠા છીએ અને જેને કહેવાય ને કે આમ હોકારો કરતા જેને કહેવાય કે તમારા ને મારા હોળમાં આલો દાદો આવી જાય બાપ એવો જ આપણે અહીંયા બધા પધાર્યા છીએ ત્યારે એવા બે હાથ ઊંચા કરીને આપણે જય ઘોષથી કાર્યક્રમ હું ભાઈ શ્રી અમૃતભાઈને વિનંતી કરીશ કે ફરી આપણે એને મોજ કરી દો બે હાથ ઊંચા કરીને બોલી આલા દાદાની ધન્યવાદ અમૃતભાઈ સોલંકી હાલો 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 હવે આ બાજુ જે મિત્રો ઉભા છે એમને ખાસ વિનંતી કે નીચે બેસી જાઓ એવી નમ્ર વિનંતી છે કારણ કે પાછળ બેઠા છે એમને દેખાતું નથી એટલે નીચે બેસી જાઓ મારા વાલા હલો અને મિત્રો રાજશ્રી ફોટોગ્રાફી લાઈવ ટેલિકાસ્ટ એમનું પણ આપણે સન્માન ઝડપથી કરી લઈશું અને આપણે જેના સથવારે આપણે તમે હું જે મજા કરી રહ્યા છીએ એવા જય માતાજી સાઉન્ડ એને પણ આપણે સાલથી સન્માન કરી ખૂબ ખૂબ ધન્યવાદ હવે મિત્રો બધા આપણે બેસી જશું અને અમૃતભાઈને આપણે વિનંતી કરીએ કે આપણને મોજ કરાવે અમૃતભાઈ સોલંકી વિઘ્ન વિનાશને હાલો ઠીક વિઘ્ન વિનાશની કમલાસની શકત વિષ હતી હંસવાયની મને માતા દિયો ને સુમન જગત યમા ધોગણી એ માડી જગીએ તિહારો જમે જાપ અખંડ માડી તોડા દીવા બળે હે માડી પ્રગટ છોયા પોયા આજે આલા દાદાના સાનિધ્યની માલિકા જે સર્વે ભુવા નાથ ગંગા અને સોલંકી પરિવાર સૌ મહેમાનોને હાર્દિક આમંત્રણ છે અને ભુવાને ખાસ વિનંતી કે આ બાજુ પધારે એવી નમ્ર વિનંતી
આ તો સુરાનો કોણ શીખવાય અનવોલી રમે ચડાની રના મસ્તક પડે અને જોને ધડ લડે કોઈ સુરાની આજે હોના કળની માલિકામાં ભગવતીઓ તો બેઠા છે જેના જેના કળની માલિકા આજ મારી નવહરી નાથની માલિકા દેવીઓ બેઠી છે પણ જેના કળની માલિકા આવો ભાઈડો હુરો પુરો બેઠો હોય ને બાપ જેના દેવીના નામના ભજન કર્યા હોય દેવીના નામની જેને ભક્તિ કરી હોય અને જેને આજ જંગલની માલિકા આવા મંગલ કરી અને મારી નાચને તેડાવી હોય તો ધન્યવાદ તો હું આ દાદા આલાને આપું છું કે બાપ એક ત્રણ ગામના સીમાડા માથે જો બેઠો હોય અને આજ આટલી મેદની ભેગી કરી હોય તો કદાચ ને કોઈ ગામના જો પાછળની માલિકા બેઠા હોત ને તો જગતની માલિકા આજે જગ્યા ટૂંકી પડે મારી નાજ હો અને મારા આલા દાતા તો ત્યાં સુધી બોલે છે કે મારા ગોદવરિયા આજ સોલંકી પરિવારની માલિકા કદાચ 100 મહિનાનું છોકરું મને હાથ કરે ને અને જો મારો દાદો આલો આઈનો ફોન નો રે ને બાપ તો મારો દાદા આલાને ખોટ પડી જાય મારી નાદ હે હા દાદા હા અને કદાચ આ કુટુંબની દીકરી માથે કોઈ દખ પડ્યું હોય અને કદાચ ને મા બાપ ને યાદ નો કરે મારી ચામુંડાને યાદ નો કરે મારી હરધારી ને યાદ નો કરે પણ મારા દાદા આલાને કદાચ ને લાંબો હાથ કરી અને દીકરી જો હાથ કરે ને અને જો મારો દાદો આલો આઈનો ફોનો રે અને દીકરીની વાર કરતા જો પાછો પડું ને જો તો જગતની માલિકા મારા નેજા ખોટા પડી જાય મારી નાથ હે હા પૂરા પૂરા હા રણસિંગા વાગે સુમા ધાગે કાયર ભાગે કામ પડે આજ કઈકના વડવા શમશાનની માલિકા જેની ખાધ્યો હોય અને ઈ આ સરકારી યોજનાઓ આજે મોદીના રાજની માલિકા હુકમ આવે કે જાવ ઈ ખાભિયું કાઢી નાખો અને શમશાન સાફ કરો પણ જેનો ફાયદો આવો પૂરો બેઠો હોય ને બાપ અને જેના કળની માલિકા પૂજાતો હોય ને કદાચ ને ઈ હવા શેરા ખાતો હોય ને અને તેથી કદાચ ને એની ખાભીએ દેવી આજ જીસીબી અડાડવા આવે અને જો જીસીબી સોટાડી નો દઉં ને તો મારો આલો દાદો બોલક જગતની માલિકા મને હુરા ફુરાનો કોઈ માને નહીં બાબા આવો
માતાયું જવાબ ન કરે અને કળની માલપા ભાઈડો બેઠો હોય ને અને જેની વસ્તી આટલો કરે કે ધોળ મારા બાપ અને તેની તો હુરો પૂરો આવીને બોલો રે તો મારા હુરા પુરાના આજ નિવેદ કોઈ ભૂતડા થઈ ગયા હોય બા ચામુંડાને કદાચ ના આકલો કરે અને જેના કાંડા મારી ચામુંડાએ ઝાલ્યા હોય અને જો એની ચામુંડા ફડકારો ન કરે બાપ તો મારી ચામુંડને ખોટ પડી જાય મારી ના જેના કળમાં પૂજાતી હોય જેના મનમાં આજ મારી ચામુંડા બેઠી હોય માં અને એની ચામુંડાને કોઈ કડવો ટપોરો મારે મારી દરિયાના લોઢની દેવી મારી દરિયાના લોઢની મારી ડંગડિયા વાળની દેવી બાપ જીના કાકાની વાલમાં મારી વાળવંડી સિંધુડી બેઠી હોય આ મારી હો એ વાળો હો વાળ મારી વાળમાં ભોપાલ એ મારી દરિયાના દેવ મારા વાળો હો એ માનો ભોપાલ દરિયાની દેવ મંતર હાથો મેલડી હાલની વાંસાની સોટ
કારણ વળગની કુળમાં મારી મેલડી તારા છે રિપોર્ટમાં મારી ઉગતા નાગડાની જીના કાંડા મારી બ્યાલડી બાંધી હોય અને મારી બ્યાલડીના નામના જેને અપોષણ ઓઢ્યા હોય બાબો મારી બ્યાલડીના નામના જેને પિયાલા પીધા હોય મારી બ્યાલડીના નામના જેને તાવા મંડ્યા હોય બાબા મારા દાદા વાલા દાદા વાલા ના વેરાજની દેવી મારી પિયાલા પીધે હજુ હવા મહિનો ન થયો હોય મારા દાદા વાલાની મેલડી ને ટપોરો મારે આન ભલા મારે જો ટપોરો ખવા ઉભી રહું તેથી મારા દાદા વાલાનું ધરવું મેલડી હરીજુ બાબાઈ મને ટપોરો એ હોય નહીં મને મેલડી ના હા મને મેલડી ના કંડિયા માથે કોઈ ટપોરો મારે અને જો ટપોરો ખવા ઉભી રહું ને તેથી મને મેલડી ને ખોટ પડી જાય મારી ના જો કોઈનો હુરો પૂરો દેવીના ખોળાની મારી પાસે બેઠો હોય કોઈનો હુરો પૂરો એ નાળિયેરની બારીમાં પૂજાતો હોય બલિદાન એ પણ જેનો હુરો પૂરો જીવતો હોય ભલામણા એના હુરા પૂરાના હાથલો મારે અને ભાઈડો બેઠો ન થાય ને તો હુરો પૂરો ન ગયો મરી નાખો તો હુરો હાથમાં પાતાલની મારીમાં તારી દેવી વહી ગઈ હોય અને પાછી ન લાવું ને હે તેની મને હુરા પુરાનો ખોટ પડી જાય મરી નાખો મારી વાણવતી સિંધુડી તો બોલે કે લાવો મને કોઈ સિંહું અગાડી નાખો અને સિંહાના પિયાલા જો હજમ ન કરું ને તો હું વાણવતી નો કેવો ભાગ
હાથમાં ધૂપાડા ને મરનાર અને મારી વાડ વચ્ચેના નામના ભજન કર્યા હોય બાપ મારી બ્યાલડી તલવારી એ બડી ગડી ગડી નાગમાં બડી તલવારી મારી બ્યાલડી તને કપોરો ન હોય બાપ અરે મને કપોરો ખાવા ઉભી દઉં ને તો હું બ્યાલડી નો કહેવા મરી ના બ્યાલડી નો કહેવા મરી ના હું બ્યાલડી નો કહેવા મરી ના પછી ભલે મારી અઢી આખરી મેલડી હોય મારી ઉગતાની મેલડી હોય મારી પારખરી મેલડી હોય કે વાઘરિયા વંશની મેલડી હોય બાપ જીના જીના કાંડો મારી મેલડી રમતી હોય ને બાપ અને મેલડી તો ત્યાં સુધી બોલે કે જગતની માલિકા જેને જેને મારા ભજન કર્યા છે ને અને જો એના ઇતિહાસ નો બનાવું તો હું મેલડી નો કહેવા મારી વાત મારી અઢી એ બતરની દેવી અઢી આખરી મેલડી એટલે બાપ જેને જીવતો વાયર કરે ભડાકો કરવો હોય તો મારી અઢી આખરી મેલડી કરે અને ભલા ભલા એ ડાકલા વાગની દેવી આવે પણ આ કળિયુગની માલમાં કદાચ મારી મેલડીને કોઈ પડકારો કરે અને જીના જીના કાંડે મેલડી બાંધી હોય અને જો મેલડી લઈને આયા હોય અને જો એક વાર મારી મેલડી ખમકારો ન કરો એ તો તમારી મેલડી કોઈ મહાનની માલમાં ડટી ગઈ હોય મારી ના તો ભજનિયા કર્યા હોય ભલામાના અને મારી મેલડીના નામના તાળા બાંધ્યા હોય અને જીના વડવાના સોટલા આજ મારી મેલડી રમતી હોય અને આજ મારા દાદા એ આલાની મેલડી મારી જો મેલડી આવી હોય અને મેલડી આજ પડકારો ન કરે ને તો મેલડીને વડની માલમાં બડા બેઠો હોય મારી નાજો મારી મેલડી જલ્દી જો પડકારો કરીને બેઠી નો થાય ને બાપ તો જીત વાળી મેલડી નો કહેવાય મારી મારી મેલડી નો આ મારી
મ્યાલડી બોલે કે કદાચ જે ઠેકાણે મારા નામનો આજ માડીકો મંડી જાય અને એ મ્યાલડી બોલક તો અહીંયા બેહણું કરી નાખું અને કોઈના બાપની તાકાત નથી માડીકો ઊંચો કરીએ તમારી ના બતાય તારી મ્યાલડી તારા કાંડે રમતી હોય તો અને જેથી મારી મ્યાલડી નો આવે જેથી જગતની માલિકા મારી કોણ ધડી બનો મારા માલિકા મારી કોણ ધડી બનો મારા માલિકા મારી ભોરિયા ધારાની રમનારી મારી રાતની ભોજકાની દેવી મારી ચામુંડા મારી પાડો કોઈ પડસાડા નહીં એનું કાતું કરડાની માય હવ સંસારમાં તું મારી સમુદા ભજન કર્યા હોય અને એ બધા ચામુંડાના હાથલો મારે અને આવી ઊભી નો રહું નથી બારમણા ભજન દેવી પડી દો બાબો મારી વસ્તી ગાંડી બના પણ તો દાદો મમલો બના છે ગાંડો બનું ને તેથી મને મકવાણાના કળની મારી પર પૂરા પૂરા આજે મનો કરો મારી નાખ્યો